સત્યોલ સાહેબ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 કોમ્પ્રિહેન્શન જોવા જઈ રહ્યા છે. ગ્રામરનો જે યુનિટ 3 છે એ આપણે આજે જોવા જઈ રહ્યા છે. તમારા ગ્રામર બુકમાં 51 નંબરનું જે પેજ છે તેની ઉપર યુનિટ 3 આપેલો છે, તે ઓપન કરી રાખો. રીડ ધ ફોલોઈંગ પોએમ્સ એન્ડ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ધેમ. એટલે કે નીચે આપેલો જે કાવ્ય છે અથવા તો પરિચ્છેદ છે એટલે કે ફકરો એ વાંચો અને તેની નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ રીતે તમારે એક્ઝામમાં એક અનસીન પોએમ આવી શકે છે, એટલે કે અત્યાર સુધી તમારે ટેક્સ્ટબુકમાં ના હોય આવી કોઈક એક પોએમ આવી શકે છે. એટલે અહીંયા છે આઈ એમ અ ટેલર, હું દરજી છું. મેકિંગ ક્લોથ્સ એટલે કે ભાઈ હું કપડાં બનાવું છું. સ્ટીચ 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 એટલે કે આઈ એમ અ ટેલર, હું દરજી છું. મેકિંગ ક્લોથ્સ, હું કપડાં બનાવું છું. સ્ટીચ 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 એટલે માય નીડલ ગોઝ, અને એટલે કે મારી નીડલ એટલે કે સોય, મારી જે સોય છે એ સોય કેવી જાય છે? સ્ટીચ સ્ટીચ સ્ટીચ. સ્ટીચ એટલે કે ટાંકા લેવા, એ રીતે સોય આગળ વધે છે. એનો અવાજ પણ સ્ટીચ 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 એવો આવે છે. ત્યાર પછી છે આઈ એમ અ કોબલર, હું મોચી છું. મેન્ડિંગ શૂઝ, મેન્ડ એટલે સમૂહ કરવું, રિપેર કરવું. હું જે શૂઝ છે, બૂટ છે, પગરખાં એ રિપેર કરું છું. રેટ ટેટ ટેટ એન્ડ ઇટ જસ્ટ લાઇક ન્યૂ, અને એ આ રીતે એનો જે અવાજ હોય છે બરાબર છે એને સમૂહ કરવાનો, એ કદાચ રેટ ટેટ ટેટ એના માટે શબ્દ વપરાયો છે. અને ઇટ્સ જસ્ટ લાઇક ન્યૂ, અને પછી જે રિપેર કરેલા શૂઝ છે એ નવા થઈ જાય છે. આઈ એમ અ પોલીસમેન, આઈ સ્ટેન્ડ જસ્ટ સો, હું એક પોલીસવાળો છું અને હું આ રીતે ખાલી માત્ર ઊભો રહું છું. ટેલિંગ કાર્સ ટુ સ્ટોપ, ટેલિંગ કાર્સ ટુ ગો, હું ગાડીઓને ઊભી રાખું છું અને ગાડીઓને જે કાર્સ છે એને હું જવા દઉં છું. ઓકે, તો પોલીસવાળાનું કામ આ છે. ત્યાર પછી છે આઈ એમ યોર ટીચર, હું તમારો શિક્ષક છું. યુ આર માય ફ્રેન્ડ્સ, તમે મારા મિત્રો છો. બેમચીક બેમચીક રેઇઝ યોર હેન્ડ્સ, એટલે કે હું તમારો શિક્ષક છું, તમે મારા મિત્રો છો. બેમચીક બેમચીક એટલે કે એવો શબ્દ વાપર્યો છે. રેઇઝ યોર હેન્ડ, તમારા હાથ ઊંચા કરો. રેઇઝ એટલે ઊંચું કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પોએમ છે. હવે એ પોએમ પરથી આપણે પ્રશ્નો જોઈશું. વોટ ડઝ અ ટેલર મેક, જે પેલો દરજી છે એ શું બનાવે છે? તો એ કપડાં બનાવે છે. સો ટેલર મેક્સ ક્લોથ્સ, જે દરજી છે એ શું બનાવે છે? કપડાં બનાવે છે. વોટ ડઝ અ કોબલર મેન્ડ, જે મોચી છે એ મોચી શું રિપેર કરે છે, શું સમૂહ કરે છે? સો કોબલર મેન્ડ શૂઝ, કોબલર છે મોચી છે એ શૂઝ એટલે કે જે બૂટ છે એ સમા કરે છે, રિપેર કરે છે. અ પોલીસમેન, અને પછી આપણને 4 ઓપ્શન આપ્યા છે. મેક્સ ક્લોથ એટલે કે કપડાં બનાવે છે. મેન્ડ શૂઝ એટલે કે ભાઈ બૂટ રિપેર કરે છે. ટીચિસ ઇન સ્કૂલ, સ્કૂલમાં એ ભણાવે છે. કે ટેલ્સ કાર્સ ટુ સ્ટોપ એન્ડ ગો, કે ભાઈ ગાડીઓને ઊભી રાખે છે ને જવા દે છે. તો ખ્યાલ છે આપણને પોલીસમેન શું કરે છે? ટેલ્સ કાર ટુ સ્ટોપ એન્ડ ગો, એટલે ગાડીવાળાને કહે છે કે ઊભા રહો અથવા તો જાઓ. તો ઓપ્શન આવશે ડી. ત્યાર પછી છે અ નીડલ ગોઝ, નીડલ કેવી રીતે જાય છે એના અવાજ આપ્યા છે. તો આપણને ખબર છે નીડલ સ્ટીચ 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 એ રીતે જાય છે. તો એમનો ઓપ્શન આવશે એ. ઓકે, ત્યાર પછી છે બીજો પેરેગ્રાફ. બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ટ્રીઝ આર ધ ચિલ્ડ્રન ઓફ ધ મધર અર્થ, એટલે કે જે પક્ષીઓ છે એ પ્રાણીઓ અને વૃક્ષો એ આપણી જે પૃથ્વી માં છે એ પૃથ્વી માં છે એના એ બાળકો છે. પૃથ્વીમાંના કોણ બાળકો છે? પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો. ધે આર અવર ફ્રેન્ડ્સ ટુ, તે આપણા મિત્રો પણ છે. અહીંયા TOO એટલે પણ થાય, તે આપણા મિત્રો પણ છે. વી કેન નોટ ઇમેજિન ધ અર્થ વિધાઉટ વોટર, ટ્રીઝ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ, આપણે પાણી, વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓ વગર આ પૃથ્વીની કલ્પના કરી શકીએ નહીં. ઇમેજિન એટલે કે કલ્પના કરવી, તો આપણે એની આ પૃથ્વીની કલ્પના કરી શકીએ નહીં. આપણે માનો કે વિચારીએ કે પૃથ્વી કેવી હોઈ શકે, તો એમાં આપણે ટ્રીઝ એટલે વૃક્ષો હોય, પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, પાણી હોય, પણ જો આ કશું ના હોય તો આપણે એવી પૃથ્વીની કલ્પના કરી શકતા નથી. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ સેવ ધેમ, અને એ આપણી ફરજ છે કે આપણે તેને બચાવીએ. કીપ યોર એન્વાયરમેન્ટ ક્લીન, તમે તમારું આપણું જે પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ એટલે કે
પર્યાવરણ એને આપણે સ્વચ્છ રાખો. થ્રો ગાર્બેજ ઇન ધ ડસ્ટબિન ઓનલી. અને જે ગાર્બેજ છે, કચરો છે, એ ક્યાં આપણે ડસ્ટબિનમાં જ, કચરાપેટીની ડબ્બો ત્યાં જ આપણે નાખવાનું હોય છે. તો મિત્રો આ નાનો એક પેરેગ્રાફ છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપે છે. વુ આર ધ ચિલ્ડ્રન ઓફ મધર અર્થ. કે ભાઈ મધર અર્થ છે એના બાળકો કોણ છે? તો કે બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ટ્રીઝ આર ધ ચિલ્ડ્રન ઓફ ધ મધર અર્થ. એ પૃથ્વીમાં છે એના બાળકો છે. વોટ ઇઝ અવર ડ્યુટી? આપણી ડ્યુટી શું છે? આપણી ફરજ શું છે? ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ સેવ બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ટ્રીઝ. પક્ષીઓને, પ્રાણીઓને અને વૃક્ષોને બચાવવા એ આપણી ફરજ છે. કીપ યોર એન્વાયરમેન્ટ ડેશ ડેશ ડેશ. આપણે એન્વાયરમેન્ટ કેવું રાખવું જોઈએ? તો એ ડર્ટી, ગંદુ રાખવું જોઈએ. બી ક્લીન, સ્વચ્છ રાખવું જોઈએ. સી સ્ટેલ એટલે કે વાસી રાખવું જોઈએ. અને ડી એરી એટલે કે હવા ઉજાસવાળું એવું રાખવું જોઈએ. તો આપણે ક્લીન એટલે કે સ્વચ્છ રાખવું જોઈએ. ઓપ્શન આવશે બી. થ્રો ગાર્બેજ ઇન ધ. કચરો ક્યાં ફેંકવો જોઈએ? એ વેલ, કૂવામાં. બી કિચન એટલે કે રસોડામાં. સી ગાર્ડન બગીચામાં. કે ડી ડસ્ટબિન ઓનલી, માત્ર કચરાપેટીના ડબ્બામાં. તો આન્સર આવશે ડી ડસ્ટબિન ઓનલી. 3 નંબરનો પેરેગ્રાફ છે. મિસ્ટર ફંટુસ ટાઈડ 100 બલૂન્સ ટુ હિઝ ઇઝી ચેર એન્ડ સેટ ઓન ધ ચેર. એટલે કે મિસ્ટર ફંટુસ નામનો એક માણસ છે અને TIE ટાઈ એટલે બધું, અને એનું ભૂતકાળ થયું છે TIED, ટાઈડ 100 બલૂન્સ. તો એણે એક 100 બલૂન બાંધ્યા. બલૂન્સ એટલે કે ફુગ્ગા ક્યાં બાંધ્યા? ટુ હિઝ ઇઝી ચેર એટલે કે એની કામ પેલું મુક્ત રીતે બેસી શકાય એવી જે ખુરશી છે ત્યાં એણે 100 બલૂન્સ 100 ફુગ્ગા બાંધ્યા. એન્ડ સેટ ઓન ધ ચેર અને પછી ખુરશી ઉપર બેઠો. ધેન હી આસ્ક સમવન ટુ ફિલ ગેસ ઇન ધ બલૂન્સ. પછી એણે શું કીધું કે ભાઈ, તો કોઈ એક વ્યક્તિને એણે કીધું કે ભાઈ તું છે ને FILL ફિલ એટલે કે ભરવું, આ જે ફુગ્ગાઓની અંદર તું ગેસ ભર. સ્લોલી ધ બલૂન્સ લિફ્ટેડ ધ ચેર અપ. પછી પેલા જે હવા અંદર ગેસ ભરાઈ ગયો એટલે ધીરેથી, સ્લોલી એટલે કે ધીરેથી પેલા જે ફુગ્ગાઓ છે એ હવાની અંદર ખુરશીની સાથે ઉપર જવા લાગ્યા. મિસ્ટર ફંટુસ વેન્ટ અપ. મિસ્ટર ફંટુસ છે ઉપર જવા લાગ્યા. હી વોઝ સેઇલિંગ ઓન ધ ક્લાઉડ્સ. અને એ છે ક્લાઉડ્સ એટલે કે વાદળની અંદર સેલ કરવા લાગ્યા એટલે કે મુસાફરી કરવા લાગ્યા. ઓકે, એના ઉપરથી પ્રશ્નો છે. હાઉ મેની બલૂન્સ ડીડ મિસ્ટર ફંટુસ ટાઈ ટુ હિઝ ઇઝી ચેર. એટલે કે મિસ્ટર ફંટુસે પોતાની ખુરશી હતી ત્યાં કેટલા ફુગ્ગાઓ બાંધ્યા? તો આપણને ખબર છે 100 ફુગ્ગા બાંધ્યા. જવાબ આપણે આ રીતે આપીશું. મિસ્ટર ફંટુસ ટાઈડ 100 બલૂન્સ ટુ હિઝ ઇઝી ચેર. બીજું છે વોટ ડીડ હી આસ્ક સમવન ટુ ડુ. તેણે બીજાને શું કરવાનું કહ્યું? હી આસ્ક સમવન ટુ ફિલ ગેસ ઇન ધ બલૂન. તેણે બીજા કોઈક વ્યક્તિને ફુગ્ગામાં ગેસ ભરવાનું કહ્યું. 3 નંબરમાં છે ધ બલૂન્સ લિફ્ટેડ ધ ચેર અપ બીકોઝ. જે બલૂન્સ છે એનાથી આખી ખુરશી ઉપર ગઈ, ઉચકાઈ, કારણ કે સમવન ફિલ્ડ ગેસ ઇન ધ બલૂન. કોઈકે જે બલૂન્સ છે, ફુગ્ગા છે, એમાં ગેસ ભર્યો હતો. બી સમવન પ્લેડ અ ટ્રિક. કોઈએ એક યુક્તિ અજમાઈ હતી. સી ધ વિન્ડ બ્લ્યુ. પવન બહુ આવ્યો હતો. કે ડી ઇટ વોઝ અ મેજિક. કે જાદુ હતું. તો આપણને ખબર છે ઓપ્શન આવશે એ સમવન ફિલ્ડ ગેસ ઇન ધ બલૂન્સ. એ 4 નંબર છે મિસ્ટર ફંટુસ વોઝ સેલિંગ ઓન ધ ડેશ. એ કે ક્યાં મુસાફરી કરવા લાગ્યા? એ માઉન્ટેન્સ પર્વતની ટેકરીઓમાં. બી સીઝ દરિયામાં. સી રિવર્સ નદીમાં. કે ડી ક્લાઉડ્સ વાદળમાં. તો આપણને ખબર છે ક્લાઉડ્સ આવશે ડી ઓપ્શન. ત્યાર પછીનો પેરેગ્રાફ છે ડૉક્ટર અબ્દુલ કલામ વિશે છે. ડૉક્ટર અબ્દુલ કલામ લવ્સ ટુ વર્ક વિથ સ્ટુડન્ટ્સ ટુ. એટલે કે જે ડૉક્ટર અબ્દુલ કલામ છે એમને બાળકો જોડે કામ કરવાનું ખૂબ ગમે છે. હી વિઝિટ્સ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ એન્ડ ટોક્સ ટુ ધ ચિલ્ડ્રન. તે શાળા અને કોલેજની અંદર બાળકોની સાથે વાત કરે છે અને ત્યાં મુલાકાત પણ લે છે. એવરી ડે હી રિસીવ્સ અબાઉટ 300 ઈમેલ્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ. અને દરરોજ તે લગભગ 300 જેટલા ઈમેલ છે એ ઈમેલ વિદ્યાર્થીઓના મેળવે છે. હી ઇઝ અ બિઝી મેન. તે ખૂબ જ વ્યસ્ત માણસ છે. બટ હી રિપ્લાઇઝ ટુ મેની ઓફ ધેમ. પરંતુ તે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એના ઈમેલનો એ જવાબ આપે છે, પ્રત્યુત્તર આપે છે. હી ઇન્સ્પાયર્સ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ટુ સ્ટડી વેલ એન્ડ મેક અવર નેશન ગ્રેટ. તે
જે જુવાન છોકરાઓ છે, છોકરીઓ છે, એમને સારી રીતે સ્ટડી કરી શકાય અને પોતાનું જે આપણું નેશન છે, આપણું રાષ્ટ્ર છે, એને ગ્રેટ મહાન કેવી રીતે બની શકાય એના માટે એ બાળકોને, જે યંગ છોકરા અને છોકરીઓ છે, એને એ ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે. ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપવી. ઓકે, હવે આના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે, વોટ ડઝ ડૉક્ટર અબ્દુલ કલામ લવ? ડૉક્ટર અબ્દુલ કલામ છે, એમને શું કરવું ખૂબ જ પ્રિય છે, ગમે છે? સો ડૉક્ટર અબ્દુલ કલામ લવ્સ ટુ વર્ક વિથ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર અબ્દુલ કલામને બાળકો સાથે કામ કરવું ખૂબ ગમે છે. ત્યાર પછી છે, વોટ ડઝ હી ઇન્સ્પાયર યંગ બોયઝ એન્ડ ગર્લ્સ? તે યંગ જુવાન છોકરા અને છોકરીઓ છે, એમને કેવી રીતે પ્રેરણા પૂરી પાડે છે? તો હી ઇન્સ્પાયર્સ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ટુ સ્ટડી વેલ એન્ડ મેક અવર નેશન ગ્રેટ. તે જુવાન છોકરાઓ અને છોકરીઓને સારી રીતે સ્ટડી કરવાનું અને આપણા રાષ્ટ્રને મહાન કેવી રીતે બનાવવું એ માટે ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે. ત્રીજો પ્રશ્ન છે, અબ્દુલ કલામ વિઝિટ્સ. અબ્દુલ કલામે મુલાકાત લે છે ક્યાં? હોસ્પિટલની. બી, ફાર્મ્સ એટલે કે ખેતરની. સી, સ્કૂલ્સ એન્ડ કોલેજ, સ્કૂલ અને કોલેજની. કે ડી, હિઝ નેટિવ પ્લેસ, કે એમનું જે નેટિવ પ્લેસ છે ત્યાંની, મૂળ વતન છે ત્યાંની. તો સી આવશે, સ્કૂલ એન્ડ કોલેજ. ઓપ્શન સી, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. ફોર્થ ક્વેશ્ચન, ડૉક્ટર અબ્દુલ કલામ રિસીવ્સ. એ શું રિસીવ કરે છે ડૉક્ટર અબ્દુલ કલામ? એ, અબાઉટ 300 ઈમેલ્સ, 300 જેટલા ઈમેલ રિસીવ કરે છે. બી, અબાઉટ 300 પોસ્ટકાર્ડ, 300 જેટલા પોસ્ટકાર્ડ મેળવે છે. સી, અબાઉટ 500 ઈમેલ્સ, 500 જેટલા ઈમેલ. કે ડી, અબાઉટ 300 મેસેજીસ, 300 જેટલા મેસેજીસ. તો ખ્યાલ છે આપણને એ લગભગ 300 જેટલા ઈમેલ મેળવે છે. એટલે ઓપ્શન આવશે એ. લાસ્ટ પેરેગ્રાફ છે, સરોજિની નાયડુ વિશે છે. સરોજિની ઇઝ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ ફોર હર કમાન્ડ ઓવર ઇંગ્લિશ. જે સરોજિની છે એ આખા વિશ્વની અંદર જાણીતી છે. KNOWN, નોન એટલે જાણીતું હોવું, પ્રખ્યાત હોવું. શેના માટે જાણીતી છે? ફોર હર કમાન્ડ ઓવર ઇંગ્લિશ, એટલે કે ઇંગ્લિશ ઉપરની એમની જે પકડ છે એ ખૂબ જ સારી હોવાના કારણે તે આખા વિશ્વમાં જાણીતી છે. સી બિગેન ટુ રાઇટ પોએમ્સ એટ અ વેરી અર્લી એજ. તેમણે ખૂબ જ નાની ઉંમરે જે કવિતાઓ છે એ લખવાની એમણે શરૂઆત કરી હતી. સી રોટ 3 બુક્સ ઓફ પોએટ્રી ઇન ઇંગ્લિશ. તેણીએ 3 પુસ્તકો ઇંગ્લિશની અંદર કવિતાના લખેલા છે. સી રિસાઇટેડ હર પોએમ્સ સ્વીટલી. તે જે કાવ્યનું પઠન છે એ બહુ જ મધુરતાથી કરી શકે છે, કરે છે. સો મહાત્મા ગાંધી કોલ્ડ હર. અને એટલા માટે મહાત્મા ગાંધીએ એમને કહ્યું હતું ધ નાઇન્ટિંગલ ઓફ ઇન્ડિયા. એમને એક નાઇન્ટિંગલ ઓફ ઇન્ડિયા આવું એમને બિરુદ આપ્યું હતું. એટલા માટે ગાંધીજીએ એમને નાઇન્ટિંગલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની બુલબુલનું બિરુદ આપ્યું હતું. ઓકે, આના પરથી હવે પ્રશ્નોના જવાબ છે. હુ ઇઝ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ, એટલે કે આખા વિશ્વમાં કોણ જાણીતું છે? એન્ડ વાય, શા માટે? તો આપણો જવાબ છે સરોજિની ઇઝ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ ફોર હર કમાન્ડ ઓવર ઇંગ્લિશ. સરોજિની છે એ આખા વિશ્વની અંદર પોતાના અંગ્રેજી ઉપર પકડ હોવાના કારણે જાણીતી છે. વોટ ડીડ સરોજિની રાઇટ? સરોજિનીએ શું લખ્યું? સો સરોજિની રોટ પોએમ્સ. સરોજિનીએ કવિતાઓ લખી. ત્રીજો પ્રશ્ન છે, સરોજિની બિગન ટુ રાઇટ પોએમ્સ. સરોજિનીએ કવિતાઓ છે એ લખવાની શરૂઆત કરી. એ, એટ એન ઓલ્ડ એજ, બહુ જ જે એ ઉંમરલાયક થઈ ગયા હતા ત્યારે. બી, એટ વેરી અર્લી એજ, ખૂબ જ નાની ઉંમરે. સી, એટ સ્કૂલ, સ્કૂલમાં. કે ડી, ઓન ધ સીશોર, કે દરિયા કિનારે. તો આપણને ખબર છે એમણે ખૂબ જ નાની ઉંમરે શરૂઆત કરી હતી, એટલે આવશે એટ અ વેરી અર્લી એજ. ખૂબ જ નાની ઉંમરે એમણે શરૂઆત કરી હતી. ફોર્થ છે, મહાત્મા ગાંધી કોલ્ડ હર. મહાત્મા ગાંધીએ એમને શાનું બિરુદ આપ્યું, અથવા તો કેવી રીતે મહાત્મા ગાંધી એમને બોલાવતા હતા? તો ધ કુકુ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાની કોયલ. ધ ક્વીન ઓફ મ્યુઝિક, એટલે કે મ્યુઝિકની રાણી. સી, ધ સ્ટાર ઓફ ઇન્ડિયા, ભારતનો જે સ્ટાર છે એ. અથવા તો ડી, ધ નાઇન્ટિંગલ ઓફ ઇન્ડિયા, કે ભારતનું બુલબુલ. તો આપણને ખબર છે ગાંધીજી એમને ધ નાઇન્ટિંગલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બુલબુલ કહેતા હતા. જવાબ આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે કોમ્પ્રિહેન્શન પોતાની જાતે
આ રીતે સ્ટડી કરી અને એનો અભ્યાસ કરવાનો છે અને તમારે ગ્રામર બુકમાં પણ લખવાનું છે. આપ દરેકને મારા સત કેવલ સાહેબ.